રામ રામ. સ્વાગત છે નવા બ્લોગમાં. રામ રામ. જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે 9 અને આજ જવું છે અમારે ખંભાળીએ બધાને. હા, ભાઈનો સામાન લેવા જાવ. બધા થઈ ગયા ને તૈયાર. બાપુ તૈયાર થઈ ગયા. એ વળી એના કામે જવાના છે. એ બેંકે જવાના છે. જો ચોપડી બાપુ માં રાખી છે. બેંકે જવાના છે. વડોદરા. હા હા. ભાઈ જાય દાદા અને અમે તારે જાય છે ખંભાળીએ મારે અહીંયા. બાપુ જાય વડોદરા. મોડા જાય બેંક ખુલે 10:30 થઈ જાય. મનભાઈને લેવાનું છે ને થોડું ઘણું ચોપડા કંઈક રૂપડા એ બધું લઈ આવી. જો હે ને બાપો ગાડી કાઢે હે ત્યાં. હા કેટલા વાગ્યા? હા 9:13 થઈ. જય શ્રી કૃષ્ણ. હાલો. હા દાદા તમે કેમ ના જાઓ? બકાલ. હાલો અમારે છે ને પરિયાણ થોડું ખાઈનું હતું ભરી જવાનું, પણ બેનને લીલુબેનને ને આધ્યાને પીયુને થોડું કામ છે તે મોટીને તેડતા જાઉં, પછી ત્યાંથી ખંભાળીએ જાઉં. એમાં થોડું મોડું થઈ ગયું. એ આવે છે આધ્યાની મોટી તેડી આપી અને પછી અને અમારે આજ બીજું અમારે કોઈને કંઈ લેવાનું નથી. બેનને હું થેલો હારી થેલો એક લેવો. બેનને થેલો લેવો ને ભાઈની બધું સામાન લેવાનું. હા કાઢો બાપુ કાઢો. આ ગાડી બે ગઈ. માન ભાઈ આવે છે જો. બે જા ભાઈ દેતા ઈ ફોન કનેક્ટ કરજો. હા જો આપણે ખંભાળીએ જાય હે નીકળી ગયા. ભાઈ પાછળ બેઠા અત્યારે. તમે બે જગ્યા લઈ લીધી હતી ભાઈની. ખંભાળીએ આવી ગયા હે અને અમારે હે ને જરાક આધ્યાબેનની દવા લેવાની હતી. જયકી કાળાની અહીંયા લિટલ સ્ટાર બાળકોની હોસ્પિટલ હે ને અહીંયા. હા મુની પંપ હે ગાડી આમ વારીને પાછી આમણી રાખી. એ બધા અહીંયા દવાખાને દવા લઈ લે પછી આપણે અંદર જાય ખરીદી કરવાની છે ને એમાં પેલા આધ્યાબેનની દવા લઈ લે. આપણે આધ્યા છે ને થોડી ઘણી દવા લેવાની છે ને અહીંયા આવ્યા હોય હોસ્પિટલે અને બેન જો અહીંયા ફોટા પાડે આધ્યાના. લે આધ્યા હે વજન માપે છે અટાણે. બાકી બધા જો અહીંયા જઈને છોકરાની છે બધું. અમારા આધ્યાબાઈ ના વારો છે ને મોડો આવી છે. ગળદી ઘણી હે તે અમારે બીજું કામ છે ને કરી આવે વારો આવીએ 1-1.5 વાગે. દાદા તમે બીજું કામ કરી આવી ગમે હે. હાલો બીજી ખરીદી છે કરવાની એ કરી આવી. દાદા લગભગ અહીંયા વારો આવી જાય. હાલો હવે ગાડી અહીંયા પાર્ક કરી અને જવાનું છે હાલીને. હાલો હાલો મંડો ખેંચવા મંડો ટ્રાફિક. હે મામાના પૈસા ગયા. આપણે ખંભાળિયામાં પૂગી ગયા હોય અને હવે પેલી દુકાને જાય. કેમણા જવાનું હોય એ ખબર નથી. હું લેવાનું ભાઈનું સામાન થોડું ઘણું લેવાનું છે ત્યાંથી સ્ટાર્ટિંગ કરીએ આપણે. થઈ ગયા ઠેલામાં ઠેલા લેવાનું. બેન નો જો નાસ્તો હાલે છે. જાંબુ લીધા છે ખાવામાં. તો હાલો કેમ બેન ખંભાળિયાના હે. બાકી ખરીદી હાલે છે આપણે અહીંયા સતીશભાઈની. આપણે જો ઓટોમેટિક આધ્યાબેન હાટું જોવું. હા અને આમાં આ મોટર આવે ઇલેક્ટ્રિક. સ્ટીલના ઘોડિયામાં લાગી જાય ને લાકડાના ઘોડિયામાં લાગી જાય. હા એકલું હાલે.
એમાં ટાઈમિંગ સેટ Time ઉપર છે? કરવાનું આવે. જ્યાં મોટર આવે જ્યાં મોટર છે. આ રીતની મોટર આવે. આ મોટરમાં તમારે ટાઈમ સેટ કરી દેવાનો. 30 મિનિટ રાખવું હોય તો 30 મિનિટ, 15 મિનિટ જેટલો રાખવું ટાઈમ તો- ટૂંકમાં સેટ કરી પણ. હા જો આ મોટર ઉતાવળું ને ધીમું એ થઈ જાય હા બધું થઈ જાય. આમાં જો અહીંયા ચાપુ આવે આ બધી બધા ટીમ કરવાની વાત છે. અને કિંમત શું? આ 4500 રૂપિયાની થાય મોટર ખાલી. પછી લાકડાના ઘોડિયામાં સેટ થઈ જાય અને સ્ટીલમાં થઈ જાય. ગમે એમાં set ગમે એમાં સેટ થઈ જાય. તમારી પાસે લાકડાની ગોળી હોય ને ખાલી મોટર લેવી હોય હા. તોય મળે આ ખાલી. અને સ્ટીલનું ઘોડિયું આપણી પાસે મળી જાય. સ્ટીલના ઘોડિયામાં એમાં આ ફિટ થઈ જાય આ મોટર. વજન 15 કિલો જેવું આવે. જો તો ખરો. એ જ વજન કરો વાળું. નાખો. અને એક માણસનું કામ ઓછું થાય. એક માણાનું કામ બી હે. આધી બેબી હોતી હે. હા. બે સાઈડ છે ને જો આ ફિટ થઈ જાય. આમાં પાંગરાની કઈ જરૂર ન પડે કડાની કે. અચ્છા એ પાંગરાની જગ્યાએ આ ફિટ હા થઈ જો જાય. આ ફિટ થઈ જાય. આ જે છે ને આ એક સાઈડ આ ફિટ થાય. હા. આ મોટર આવે, વાયર આવે, પેન લાગી જાય. પિન લાગી. આ જાજા દીધા હમણાં 20 માં દીધા, મોટા છોટામાં વેચા. બધા અત્યારે બહુ માંગ છે કેમ કે લાકડાના ગોળિયા તો ઘરે ઘરે હોય જ. હોય. ભાઈ એને લેંગો ટ્રાય કરે એને લઈ જવાનું છે ને હા એ પેન પહેર્યું ને માથે. આથી હવે બીજો જોઈ ટુકુર ટુકુર જોઈ આધી બેન જોઈ. હા એમાં હતું કાઠું તો કરવાનું જ છે. ક્યાં મોટો ક્યાં થાય? મોટો એ જ. ના આમાં શું વાંધો પહેર્યો ઈ તો ઓલું પેન્ટ પહેર્યું ને. હું જાંબુડા ખાઉં જો મોટો નહીં. હું ને પ્રિય કાઠું કેટલો લાગતા ભાઈ જાજો પહેરે. પણ ચાલે જો અચ્છા સતીશભાઈ ચાલે. મને એટકી આવે સતીશભાઈ હવે અમારા ઘરેથી પીવા આવે. હવે થોડાક દીમાં બસ અઠવાડિયું નહીં થાય. 12 મહિનાથી એમ કે બસ થોડાક આવો. એ તો ફાઇનલ એક દિવસ જાવ કહી દે. એ છે ને તમારી જિંદગી સાથે માખણ હા. ગરમ ના કરી રાખો. તાજે તાજે રાખો. આ બ્લોક તરત થાય એટલે તરત વાત જોહે જોવા. જોવાર ને. કઈ હે ને રોગો ડિઝાઇન કઈ નથી પ્લેન ડિઝાઇન તો પ્લેન હે ડિઝાઇન વાળી રીજા યલો ને તમે ચા હવે પી ડિઝાઇન વાળી. હું પીવું મને એટકી આવે કોક યાદ કરતો યાદ કરતો. એટલે મન્નતભાઈ ને હે ને લુગડા લેવાના હતા એ લેવાઈ ગયા હે. આ હે ને સ્કૂલ ડ્રેસ માટે બ્લુ 2 પેન્ટ લેવાના હતા, ટી શર્ટ એમાં શાળા તરફથી આવી ને બાકી નાઇટ ડ્રેસ લેવાના હતા, ટુવાલ ને નેપટી ને એવું ઝીણું ઝીણું લેવાનું હતું. હા હવે હે ને પાઠ્ય પુસ્તક ને એ બધું જોઈને કોઈ લઈ જાય એ બધું લેવાનું હે. હજી એમને એમ ડીશ ઘણું લેવાનું. ઘણું લેવાનું. અમારા બેન ઢીંગલી બેન જો નીંદર કરી લે ને તો તો નિરાતે લેવું નકર પછી લઈ જાવ. એને હા, દવા લેવાનો ટાઈમ થઈ જાય, વારો આવી જાય આપણે. ભાવ હે જૂનું. હા 12 વાગ્યા, 1:30 વાગે હજી તો આવી વાર. બેન હાચું કુર્તી જોઈ. એ આપણે લેવાનું જરાય કર્યો નતો પણ સતીશભાઈ એવી મસ્તીની દેખાડીએ ને એટલે મન હા, થઈ જ બંધ જાય. થઈ જાય. અને આ પાછી ઓફર હે અત્યારે ઉનાળામાં ને બધી પહેરે ને 500 ની 2 કાયમી માટે અમાર 12 માસ 500 ની 2 વેચશું. એમાં દુખી બહુ હા ના. વધે તોય 500 ની 2. અને કપડ એકદમ કોટન જેવું હું ફુવારા રિયો પર ના છે. આવશે અસલ પૂરું. ના. આ ગરું ઝીણકું ના આવે. બરું ઝીણકું જ છે આ ફેર લેજે ટ્રાય કરી લે. બધેમાં હજી કોઈની ફરિયાદ નથી આમાં. આ નાયરા કટાઈ છે આમાં. આ કાપાવાળી. હલો બધામાં. હાલો હવે અમારે થોડું ઘણું લેવાનું હતું. નિહાર ઈ નાયરા કટાઈ. ગોળમાં આવે. માં ગોળ નહીં ઓમાં ડ્રેસ વાળી લેવી મારે. આ નાયરા કટાઈ. પણ આ વધારે હાલે છે અત્યારે કાપાવાળી. આપણે ખૂણામાં બેસી જાય આપણે થઈ ગયું હા ભાઈ નું થઈ ગયું, ઘણો બેસી ગયા ભાઈ. ભાઈનો જ આ થપ્પો લાગી ગયો છે ને ઈ ભાઈ હોસ્ટેલમાં જવાના છે એટલે હવે પછી વળી હા એ બધો હોસ્ટેલ નો સામાન છે. હાલો હવે ઈ હે ને બાયુ ને જે લેવાનું છે એ જોઈ છે. અમે ભાઈ ને ચોપડા લેવાના છે ને એ લઈ આવી. હાલો 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 હાલો, ચીઠી મારા આગળ છે ભાઈ મારી. એનું જે સામાન લેવાનું છે ને એ લઈ લઈ. પીયું હમણાં આવતી રે પીયું ચોપડા બીજી દુકાને જડીએ. હા અહીંયા ગળદી છે અહીંયા તો. છોકરાઓને ખરીદી હાલે છે. આ ચોપડાનું થઈ ગયું હે. બીજી ઝીણી મોટી બોલ પેન ને પેન્સિલ ને. હા હા ભલે લીધું બા. હા લઈ લે તાર દીદી. આપણે જો બધું લેવાઈ ગયું.
ઘણો ખર્ચો કર્યો કઈ હો નોટબુક ને એવું લીધું ભાઈને બધું ડબલ બિલ ને વાપરે મને તો જોયું તો બસ કોઈ પણ એક જ ના લેવાય ને થઈ ગયો તો પછી શું કરે ઈ તો અહીંયાથી લેવાઈ જાય કેમ તો ઠેલા કરતા વધારે વધુ મજા એ ઠેલા મૂકી લેજો ચોપડા નહીં લેવા નતો એ બધું લેવાઈ ગયું છે બેગ લેવાનું હે બેગ લેવાનું હા ઈ વળી આગળ છે પછી બધું પાછું બેન ના નાવા ઠેલા પેકે થઈ ગયું ને હવે બેન ઉપાડી જાય કેટલા વાગે ને બેન હોસ્ટેલમાં જવાનું માથે બેઠો ન હોય કેટલા વાગે ને આધ્યાથી વધારે આ છે ખંભાળિયા ને શાક માર્કેટ બકાલો બધું અમારે વધારે પૂરતું શોપિંગ કરવાનું હોય ને તો આ ચોકમાં જ અહીંયા જ આવવાનું હોય કારણ કે કપડાની દુકાનો બધી હમણી છે જે બધું લેવાનું હોય અહીંયા જ હોય હવે હે ને બ્રશ ને કોલગેટ ને એવું બધું ઝીણું ઝીણું વસ્તુ જે જોઈ ને નકરે બાયુન કટલેની દુકાને આવવું જ પડે આદિયા પલક બેન રમાડે આદિયાને ટીંગુ ઢેફું ભાદરનું ઢેફું હે નથી હે એ બધું જોઈ નવીન કે આજે મને ક્યાં લઈ આવ્યા બધા હાલો હજી આને ખરીદી હાલે એ ખરીદી કરે ને અમારે હે ને આધિયાને દવા લેવાનો વારો આવી ગયો હે એટલે અમે હા એટલે એ બધું જેની મોટી ખરીદી છે ને એને હજી ખરીદી બાકી છે એ કરી લઈએ તો અમે દવા લઈ આવી હાલો હવે એને શોપિંગ થઈ રહી લાગે હે બધી હવે આવે બધા થઈ ગઈ શોપિંગ કે બાકી છે હજી નથી ને હવે ડેકી મૂકી દે પૈસા લઈ રહ્યા ઓહો હે બેન પૈસા લઈ રહ્યા હતા લઈ જવાય ને મારા પાસે કેરી ખાવી કેરી લેવી લેવી ખાવી લેવી લેવી હે કેરી લેવી છે ખાવું છે ભૂખ લાગી છે શું ખાવું છે પાણીપુરી પાણીપુરી ખાવી હોય તીને ભાઈ કે ચખાડા હતા બેઠો બેઠો કે આમાં તને જો મનોજભાઈ ને કેરી લેવાઈ ગઈ કે जो केरी लिए है લીધું હે લીધા હા આ ધને જો બેન હુર આવે આ રિયલ બેન ફોન માં જોઈ લે હું સ્નેપ ઉતારું સ્નેપ જો આ સ્નેપ માં મારા ફોટા બપોરના બપોર બપોરામાં નાસ્તો રોટલી એ કાઈ ખાવું હા પાણીપુરી ખાવી આજે પાણીપુરી ખાવી બપોરના બપોર ખાઈ બપોરે થોડી નાસ્તો થઈ જાય કે ખાસ વાત અમારે પલક કે બ્લોગમાં ફુરસત આવડે ને એને મને તો એમ થાય કે બસનો દરવાજો ખુલે બસમાં જ બેસી જાઉં પછી તને બસમાં ક્યાંક લઈ જાય ફરી હરિદ્વાર એક ઘોડા બેઠે જો બસ માથે દ્વારકાધીશ નું મંદિર છે જોઈ રહ્યું પુષ્પરાજ આ ઝુકેગા નહીં સાલા ને માને ભેળા લે અમારી પાણીપુરી બને છે અને આધ્યા ને બેન હુરાવે હે એ આવશે આધ્યા ને હુરાવીને અમારી પાણીપુરી બને છે કોઈ ગઈ અડી કે હલાવી ન પૂરી હા ન ગવારી ઉઠી જાય અમારી પાણીપુરી તાકાતવાર હું હાલો તમે ખાઈ લ્યો અમારી પાણીપુરી આવે છે હા પાણી ક્યારે ગુટી કરાવું મીડિયમ જાય બધું પાણીપુરી ખાય પુષ્પરાજ ની ફિલ્મ જતા હા બસ પરાજ પાણીપુરી બોલી જતો બોલી પાણીપુરી માણી ગઈ મોજ આવે ને ઓહો બહુ કે ખીલાઈ ગયો બેન હજી ખાય હે અમે બધી ખાઈ લીધી હવે સીધા હે ને મીઠું ભાઈ ખાવા હાટું અહીંયા ગયા જો ભાઈ કેવું તીખી લાગી હતી હે થોડીક પાણી ભેગી ખાધી થોડીક રોટી ખાધી મેં પેલા હતી લાગી પછી મેં રોટી ખાધી હાલો આપણે પાણીપુરી ખાઈ લીધી છે બહુ તીખી કરી બાપુ નાકમાં રૂંગા આવી ગયા હતા ઓડી તીખી કરી તીખી બહુ હતી હો હવે મારા તો માંડ પેટમાં માયું છે હવે છે જઈને મળી આપણે હે ને એક ગોરો લેવો હે
આવી ગયા હે અંજિયા ખડી ત્યાંથી લેતા જાય. તમારા કોમેન્ટ ઘણા આવતા હતા ગોરો હે હા એને ઘેર મૂકી આવ્યા પછી હવે હે ને ગોરો લેતા જાય રિટર્નમાં. તમારા કોમેન્ટ આવતા હતા ને ગોરો બદલાવો આવી ગયો પાટેડી. हाँ टोटल है ये वहाँ है नहीं ये चलम है पीवाने आम पीवा नहीं आवे चलम आ आखो बधी लेवी હોય તો કેટલી એમ હા ટોટલ આખો સેટ 900 નો આખો સેટ એમ જોઈ જા પાડ ને આપણે ને આમાં નળ નથી એટલે નળ ફિટ કરે છે ભાઈ નળ હે હે પાટડી કેવા હારું દહીં જમાવા હારું ને શાહ રાખવા શાહ બહુ મીઠું થાય કયો રાખવો જી રાખવો હોય ગમે એ રાખી દો ને છોકરાઓને હે ને બાજવાનું આલે અમે ઘેર પૂગી આવ્યા અને આપણે વાળાનું જે લેવલિંગ કામ આલે છે જે હાલે જ છે અટાણે બાપુને કહીને ફોન આવે છે કે જટાડો આ કામ ચાલુ છે એટલે હાલો હવે એને પરવાનું એને ઉતાંબર હતી નકર સાંજુથી બેન ને ઘેર રોકાત પણ એને મશીન આવ્યું ને એટલે ઉતાંબર હતી. હાલો હવે ઉતરો. હાલો આપણે જો વાળો લેવલ કરવાનો હાલે મશીન તો વહેલું આવી ગયું અમે તો સંભાળીએ ત્યાં બધું ખોદી નાખ્યું હોય ને હવે ઉમણી ભરતી કરે છે આજે આ બધું છે ને એમાં નાખી દે એટલે થઈ જાય લેવલ. બેન શું કહેતી હતી આપણે 2200 કરતા હતા ના 20 ને શું કહેવાય 200 નાંદ નું પ્લાનિંગ હાલે ક્યાં રાખવી નહીં મેં કે તું બેગ દી હાલે તો આ હે ને કાયમ ખૂટી જાય તાજું ભરાઈ જાય હાલે ગમે અહીંયા ઝાડવામાં રાખી દો એટલે અહીંયા હે ને હરો રે છાયો રે છોકરા એનું સામાન ગોઠવે બધું જતા ગોઠવાઈ ગયું હાલે એટલું બધું કા ભાઈ બાપુ જેસીબી પાસે બેઠા જો બાપુ પડી જાય એટલે બધા માછી ધૂળ આવી જાય અહીંયા ખોદી અને પાણા હતા એ બધા ઉમાં નાખી દીધા માથે આ બધી ધૂળ આવી જાય જોકે તો હજી હાથથી થોડું ખમું કરવું જોઈએ આગળ જો ઓલો લીમડો રહેવા દીધો હોય ભોયડી રહેવા દીધી છે અને મીઠો લીમડો નીકળી ગયો તો એને ઓલા ખૂણામાં વાવી દીધો હોય પાછો હવે ઉગે કે શું થાય જોઈએ હવે બાકી આ બધા ઝાડવા એમને રહેવા દીધા હે